ઓકે, તો આપણે હવે ફરીથી આપણું સ્ટાર્ટ કરી રહ્યા છીએ. ઓકે, તો ટેક્સ ફ્રી ગ્રેચ્યુઇટી છે એ આપણે ગણતા હોઈએ તો આપણી પાસે જે પણ ઇન્ફોર્મેશન મળી એના બેઝિસ ઉપર આપણે ગણતરી કરતા હોઈએ તો સૌથી પહેલાં તો તમે એવરેજ સેલરી ફાઇન્ડ આઉટ કર્યો લાસ્ટ 10 મંથનો અને એને સેલરી ફાઇન્ડ આઉટ કરીને તમે એવરેજ કેલ્ક્યુલેટ કરી. હવે કાંઈ નથી કરવાનું. આપણા જે બેઝિક જે પણ આપણા 3 પોઈન્ટ્સ હતા એ આપણે ધ્યાનમાં લેવાના છે કે ફર્સ્ટ તો કે એમાઉન્ટ રિસીવ્ડ છે એની એમાઉન્ટ કેટલા રૂપિયા હતી તો એમાઉન્ટ રિસીવ્ડ તમે ચેક કરશો તો ગ્રેચ્યુઇટીની એમાઉન્ટ રિસીવ્ડ છે એ ₹9,50,000 તમને આપેલી હતી. પછી તો કે એનો સેકન્ડ ક્રાઇટેરિયા તમને આપ્યો કે એવરેજ સેલરી of last 10 months multiply by 1/2 અને multiply by completed years. તો આપણી પાસે completed years પણ અવેલેબલ જ છે. 24 years તમને આપેલા છે એટલે અહીંયા તમારે કેટલા લખવાના 24 1/2 અને એવરેજ સેલરી આપણે ફાઇન્ડ આઉટ કર્યો એ કેટલો છે 49,500. તો એનો ફાઇનલ આન્સર આપણે ચેક કરીએ. સોરી, આમાં એક આરકે લિમિટેડ આફ્ટર 24 યર્સ એવું નથી, અહીંયા 34 યર્સ છે એ આન્સરમાં લખેલા છે એટલે અહીંયા 24 નથી, રકમમાં ભૂલ છે. રણધીર કપૂર છે એ 24 નહીં 34 યર્સ એન્ડ 8 મંથ્સ માટે એ જોબ કરે છે એવું અંદર બુકમાં આન્સરમાં આપેલું છે, બરાબર. એટલે ક્વેશ્ચનની જે આપણી રકમ આપેલી છે એમાં 24 યર્સ એન્ડ 8 મંથ આપેલા છે એ રીતે ન ધ્યાનમાં લેતા એને 34 સમજજો. ઓકે, તો અહીંયા મલ્ટીપ્લાય બાય 34 થઈ જશે. ઉપરના નંબર ઓફ મંથ્સ છે એ તો તમારે ધ્યાનમાં લેવાના નથી, બરાબર. આ 8 મંથ્સ છે એને કન્સિડર કરવાના નથી. કારણ શું છે તો કે અહીંયા ગ્રેચ્યુઇટી એક્ટ જે છે એ એપ્લિકેબલ થતો નથી. ઓકે, એટલે અહીંયા મલ્ટીપ્લાય બાય 34 તો જે પણ એમાઉન્ટ આપણે કેલ્ક્યુલેટ કરીએ એ 8,41,500 આવે છે. અને થર્ડ ક્રાઇટેરિયા છે એ છે આપણે ₹10 લેવા. ઓકે, તો આપણી પાસે ક્રાઇટેરિયા 1 માં જે એમાઉન્ટ આવી કેટલી આવી 9,50,000. ક્રાઇટેરિયા 2 માં જે એમાઉન્ટ આવી કેટલી આવી 8,41,500. ક્રાઇટેરિયા 3 માં એમાઉન્ટ આવી 10 લાખ રૂપીસ. તો જે પણ ટેક્સેબલ ગ્રેચ્યુઇટી છે એ આપણે કાઉન્ટ કરવી હોય તો ટેક્સેબલ ગ્રેચ્યુઇટી ઇઝ ઇક્વલ ટુ ગ્રેચ્યુઇટી રિસીવ્ડ માઇનસ ટેક્સ ફ્રી ગ્રેચ્યુઇટી જે આપણે કાઉન્ટ કરી હોય. ઓકે, એકચ્યુઅલી આપણને મળેલી કેટલી ગ્રેચ્યુઇટી જુઓ તો 9,50,000 છે એ રિસીવ થયેલા છે, આપણી આગળ અવેલેબલ જ છે 9,50,000 અને એમાંથી 8,41,500 તમારે માઇનસ કરવાના. તો તમારી જે એમાઉન્ટ આવશે ટેક્સેબલ ગ્રેચ્યુઇટીની એ આવી જશે 1,08,500. આ રીતે તમારે ગણતરી કરવાની થાય છે. ઓકે, તો આ રણધીર કપૂર વાળો દાખલો હતો. જનરલી આવું નથી પૂછાતું પણ કદાચ આપણને એમ કે ભાઈ લાસ્ટ 10 મંથની સેલરી વિથ ડિયરનેસ એલાઉન્સ તમારે કેલ્ક્યુલેટ કરવાનું છે તો આટલી ઇઝી મેટર એ આપણે સોલ્વ ન કરીએ કે એવું ન બને એટલે તમને આ વસ્તુ છે એ એક વખત દેખાડી દીધી. બાકી તો જે રૂલ્સ છે એ એઝ ઇટ ઇઝ જ છે આમાં પણ, બરાબર. ઓકે, તો અત્યારે આપણે આટલું રાખીએ છીએ આમાં.